ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 26 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ ટીબી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ ટીબી દિવસની, એ દર વર્ષે 24 માર્ચે મનાવવામાં આવે છે. 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ મનાવવામાં આવે. વિશ્વ ટીબી દિવસ, જેને ટ્યુબરક્યુલોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 24 માર્ચે આ દિવસે ટીબીને લઈને જાગૃતતા ફેલાવવામાં આવે. આ સંદર્ભમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO વિવિધ દેશોમાં જરૂરિયાતમંદ લોકોને મદદનો હાથ લંબાવે છે. હવે તો ઇમ્પોર્ટન્ટ છે, વર્ષ 2025માં વિશ્વ ટીબી દિવસની થીમ શું છે? તો થીમ છે યસ વી કેન એન્ડ ટીબી, કમિટ, ઇન્વેસ્ટ, ડિલિવર. શું છે થીમ? યસ વી કેન એન્ડ ટીબી, કમિટ, ઇન્વેસ્ટ, ડિલિવર. વર્ષ 2025માં ટીબી દિવસની થીમ છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ અને શહીદ દિવસ મનાવાયો. 22 માર્ચે વિશ્વ જળ દિવસ, 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ કવિતા દિવસ, 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ અને વર્લ્ડ હેપીનેસ ડે, 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ, 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ, 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ, 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 14 માર્ચ પાઈ દિવસ, 12 માર્ચ નો સ્મોકિંગ ડે અને 10 માર્ચ CISF સ્થાપના દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, આજ સુધી મેં તમારા પાસેથી કંઈ માંગ્યું નથી. એક અપીલ કરું છું, આપણી ચેનલની જે રીચ છે મિત્રો એ ઘટી ગઈ છે, બરાબર. વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયો પહોંચતા નથી. તો તમને મારા વિડીયો સારા લાગતા હોય, સરની મહેનત તમને સારી લાગતી હોય તો તમારા જેટલા પણ ગ્રુપ્સ છે, જેટલા પણ મિત્રો તમારી તૈયારી કરી રહ્યા છે, તેમના સુધી આપણા આ વિડીયોઝ જે છે એ શેર કરજો, વોટ્સએપ, ટેલિગ્રામ અથવા કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી, બરાબર. એક હાર્ટલી મિત્રો એક અપીલ છે, કારણ કે ચેનલની રીચ ખૂબ જ ઘટી ગઈ છે, વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયો પહોંચતા નથી. દરેક વિદ્યાર્થીને આપણા વિડીયોથી ફાયદો થવો જોઈએ. હાલમાં ASIએ ક્યાં 110થી વધુ મહાપાષાણ સંરચનાઓની શોધ કરી છે? તો મિત્રો કેરળ રાજ્યમાં ASI, બરાબર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 110થી વધુ મહાપાષાણ સંરચનાઓની શોધ કરી છે ASI દ્વારા. કેરળ મિત્રો રાઇટ આન્સર છે. તો કેરળની વાત થઈ છે મિત્રો. કેરળના CM છે હાલમાં પિનરઈ વિજયન. કોણ છે? કેરળના CM પિનરઈ વિજયન હાલમાં કેરળના મુખ્યમંત્રી છે. મિત્રો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ, બરાબર. તિરુવનંતપુરમ કેરળનું કેપિટલ છે. કેરળના નવા રાજ્યપાલ બની ગયા છે રાજેન્દ્ર આર્લેકર. રાજેન્દ્ર આર્લેકર કેરળના નવા રાજ્યપાલ બની ગયા. હવે આ 110થી વધુ મહાપાષાણ સંરચનાઓની શોધ થઈ ક્યાં છે? તો કેરળમાં પલ્લક્કડના માલાફુજામાં, બરાબર. પલ્લક્કડ એક જગ્યા છે, તેના માલાફુજામાં આ શોધ થઈ છે. હવે આપણે કેરળની ડિટેલમાં માહિતી લઈએ તો કેરળ સરકારે નવા કિસાન સેવા કેન્દ્રની શરૂઆત કરી. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયું છે. કેરળનો બેલુર ગામમાં સદીઓ જૂની આત્મા પૂજા અનુષ્ઠાનના અવશેષ મળ્યા. કેરળ સરકારે નયનામૃતમ 2.0 નામની એક AI સંચાલિત આંખ જાંચ પહેલ શરૂ કરી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઉન્નત સાયબર સુરક્ષા સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. પિનરાઈ વિજયને કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી. આપદા એટલે કે ભૂકંપ આવે, પૂર આવે અથવા તો કોઈ પણ કુદરતી આપતા હોય તો આ કવચમ જે છે મિત્રો એ પહેલાંથી ઇન્ફોર્મ કરી દેશે. તો કેરળ વિશે આપણે આટલી માહિતી લખીને તમને સમજાવી છે. હાલમાં ભારતમાં આવનાર પ્રેષણ. હવે આ પ્રેષણ શું છે મિત્રો? પ્રેષણ, જેને ઇંગ્લિશમાં રેમિટેન્સ કહેવામાં આવે. જો કોઈ ભારતનો વ્યક્તિ ફોરેનમાં રહે છે અને ત્યાંની કરન્સી ભારતમાં મોકલે છે, એને રેમિટેન્સ અથવા તો પ્રેષણ કહેવામાં આવે. તો ભારતમાં સૌથી વધારે અત્યારે પ્રેષણ આવી રહ્યું છે અમેરિકાથી. અમેરિકાના ડોલર સૌથી વધારે આવી રહ્યા છે, તો અમેરિકા આમાં ટોપ પર રહ્યું છે. મિત્રો વાત કરીએ અમેરિકાની. પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, કેપિટલ છે વોશિંગ્ટન DC, કરન્સી છે US ડોલર. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. કાશ પટેલ અમેરિકન જાંચ એજન્સી FBIના નિર્દેશક બન્યા છે. ડેન બોંગીનો FBIના ઉપમહાનિદેશક બન્યા છે. પોલ કપૂર દક્ષિણ એશિયા માટે અમેરિકન રાજનયિકના રૂપમાં હાલમાં નામિત થયા છે.
હાલમાં ગુજરાતમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર રોડ શો યોજાયો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ગુજરાતના ગાંધીનગર. બરાબર, ગાંધીનગર રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સ આવી રહી છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ મેન્સ બધાની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી મિત્રો ટોપિક વાઇઝ, બરાબર, ટોપિક વાઇઝ તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે, જેમાં 2025ના સ્પોર્ટ્સ એવોર્ડ્સ, પદ્મ એવોર્ડ્સ સાથે બજેટ, બરાબર, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ બધું જ આવશે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જશે. બરાબર, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. માત્ર 250 રૂપિયામાં મિત્રો આજ સુધી ગુજરાતમાં કોઈ આપતું નથી. એક મહિનાના તમારી પાસે 120-150 રૂપિયા લે છે. હું માત્ર 250 રૂપિયામાં પૂરા એક વર્ષનું 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 15થી વધારે મંથલી કરંટ અફેર્સની પીડીએફ અને એક્ઝામમાં મારું કરંટ અફેર છેલ્લા 5 વર્ષથી 100% પૂછાયું છે. દરેકના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. માત્ર 250 રૂપિયાની વાત છે, નહીં લેશો તો પસ્તાશો. હાલમાં રંગ દે ગુલાલ પ્રદર્શનીનું આયોજન ક્યાં કરાયું? રંગ દે ગુલાલ પ્રદર્શનીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મિત્રો દુબઈ ખાતે. બરાબર, હોળી નિમિત્તે દુબઈ ખાતે રંગ દે ગુલાલ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ભારત અને યુરોપીય સંઘે ક્યાં ચોથી સમુદ્રી સુરક્ષા વાર્તાનું આયોજન કર્યું? ભારત અને યુરોપીય સંઘ દ્વારા ક્યાં ચોથી સમુદ્રી સુરક્ષા વાર્તાનું આયોજન કરાયું છે? તો મિત્રો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં જારી આઈએમજીના આંકડા મુજબ એક દશકમાં ભારતની જીડીપી કેટલા ટકા વધી છે? તો મિત્રો 105%. આઈએમએફ છે, આઈએમએફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના આંકડા મુજબ એક દશકમાં ભારતની જીડીપી 105% વધી છે. આઈએમએફ મુજબ ભારતની જીડીપી 2015માં $2.1 ટ્રિલિયન વધીને હવે 2025માં $4.3 ટ્રિલિયન થઈ ગઈ છે. બરાબર, તો રાઈટ આન્સર છે 105. આઈએમએફનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. હાલમાં કયા દેશના ચૂંટણી અધિકારીઓનો ચૂંટણી પ્રશાસન પર 2 અઠવાડિયાનું આવાસીય પ્રશિક્ષણ કાર્યક્રમ ન્યૂ દિલ્હીમાં શરૂ થયો? તો મિત્રો ભૂટાન રાઈટ આન્સર છે. હવે વાત કરીએ આપણે ભૂટાનની, તો ભૂટાનનું કેપિટલ છે મિત્રો થિમ્પુ, કરન્સી છે નગુલટ્રમ અને પીએમ છે મિત્રો શેરિંગ ટોબગે. ભૂટાન ક્યાં આવેલું છે મિત્રો? ભારતના નકશા પ્રમાણે જોઈએ આપણે તો ભૂટાન ક્યાં આવેલું છે? ભૂટાન આવેલું છે અહીંયા આ ભૂટાન છે. બરાબર, આ ભૂટાન છે. હાલમાં એડેલવેઇસ એઆરસી એ કોની અંતરિમ એમડી અને સીઓ તરીકે નિમણૂક કરી છે? તો એડેલવેઇસ એઆરસીના અંતરિમ એમડી અને સીઓ બની ગયા છે મેથિલી બાલાસુબ્રમણ્યમ. બરાબર, મેથિલી બાલાસુબ્રમણ્યમ રાઈટ આન્સર છે મિત્રો. આ તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. મેથિલી બાલાસુબ્રમણ્યમનો આ ફોટો છે. મિત્રો નિમણૂકની વાત થઈ તો હાલમાં આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક બનાવ્યા. અજય ભાદુ જીઈએમના સીઓ બન્યા છે. અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ બન્યા છે. અમિતાભ મુખર્જી એનએમડીસીના સીએમડી બન્યા છે. વિકાસ કૌશલ એચપીસીએલના અધ્યક્ષ અને એમડી બન્યા. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના સીઓ બન્યા. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા અને ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બીજા મિત્રો સાથે શેર કરજો. બરાબર, ફર્સ્ટ ટાઈમ અપીલ કરી રહ્યો છું, જ્યારથી મારી ચેનલ અને એકેડમી ચાલુ થઈ છે ફર્સ્ટ ટાઈમ અપીલ કરી રહ્યો છું. મિત્રો સાથે શેર કરજો, ગ્રુપ્સમાં શેર કરજો, આટલું જરૂર કરજો ફ્રેન્ડ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગંગા અને શારદા નદી કોરિડોર બનાવવાની જાહેરાત કરી? તો ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. બરાબર, ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ગંગા અને શારદા નદી કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. હવે પ્રશ્ન છે ઉત્તરાખંડના સીએમ છે કોણ? તેમનું નામ છે મિત્રો પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ અને પાટનગર છે મિત્રો દેહરાદૂન. ભારતના નકશામાં અહીંયા આવેલું છે ઉત્તરાખંડ. બરાબર મિત્રો, ઉત્તરાખંડની ડિટેલમાં આપણે માહિતી લઈએ હવે. તો હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે. બરાબર, 10મી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોનું આયોજન દેહરાદૂનમાં થયું. ઉત્તરાખંડના વન વિભાગે મહાભારત પર આધારિત એક
ઉદ્યાન વિકસિત કર્યું છે? 8મો કૌતિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ નૈનીતાલમાં થયો. 38માં નેશનલ ગેમ્સનું આયોજન મિત્રો ઉત્તરાખંડમાં થયું. નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું અને આની જે મસાલ હતી એનું નામ હતું તેજસ્વીની. આટલું તમારે ઉત્તરાખંડ વિશે યાદ રાખવાનું. હાલમાં જળ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025નો 6થો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો જળ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025નો 6થો સંસ્કરણ ક્યાં શરૂ થયું? રાઈટ આન્સર છે મિત્રો પંચકુલા હરિયાણા ખાતે. બરાબર, પંચકુલા હરિયાણા ખાતે જળ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025નો 6થો સંસ્કરણ જે છે એ શરૂ થયું છે. અને ક્યારે શરૂ થયું? વિશ્વ જળ દિવસ 22 માર્ચના રોજ આ શરૂઆત થઈ છે. હાલમાં ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નાસ્ટિક વિશ્વ કપમાં મહિલા વોલ્ટમાં પ્રગતિ નાયકે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યો છે બ્રોન્ઝ મેડલ. બરાબર, બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તમે ફોટો જોઈ શકો એમનો. હાલમાં કયા શહેરના ભારતીય દૂતાવાસમાં 23મો સ્વર્ણ જયંતિ છાત્રવૃત્તિ દિવસ મનાવવામાં આવ્યો? તો મિત્રો કાઠમાડું નેપાળનું પાટનગર છે, ત્યાં આવેલું છે ભારતીય દૂતાવાસ. બરાબર, ત્યાં 23મો સ્વર્ણ જયંતિ છાત્રવૃત્તિ દિવસ મનાવવામાં આવ્યો. હવે 23મો છે તો પ્રથમ ક્યારે? તો 2002માં. વર્ષ 2002માં ભારત નેપાળ આર્થિક સહયોગના 50 વર્ષ પૂર્ણ થવા પર આની શરૂઆત થઈ હતી. હાલમાં પારંપરિક સિગ્મો મહોત્સવ 2025 ક્યાં શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે ગોવા ખાતે. બરાબર, ગોવા ખાતે પારંપરિક સિગ્મો મહોત્સવ 2025ની શરૂઆત થઈ છે. મિત્રો વાત કરું મેં હવે ગોવાની, તો ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ, ગોવાનું કેપિટલ છે પણજી. 10મો ભારત વિજ્ઞાન 5 વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન પણજીમાં થયું. 24મી રાષ્ટ્રીય પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ ગોવામાં થઈ. 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં આયોજિત કરાયો. ગોવામાં સ્વદેશી રૂપથી વિકસિત પ્રદૂષણ નિયંત્રણ પોત સમુદ્ર પ્રતાપ લોન્ચ કરાયો. હાલમાં કેન્દ્ર સરકારે સાંસદો અને પૂર્વ સાંસદોના વેતન અને પેન્શનમાં કેટલા ટકાની વૃદ્ધિ કરી છે? તો 24%. બરાબર, 24% વૃદ્ધિ કરી છે. 24%. કેટલા ટકા? 24% મિત્રો યાદ રાખવાનું છે. કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2023માં સંસદ સદસ્યો અને સાંસદોના વેતન અને ભત્તા અને પેન્શનમાં 24%ની વૃદ્ધિ અધિસૂચિત કરી હતી. હવે એને લાગુ કરવામાં આવી છે. હાલમાં કોને સંગીત એકેડમીનો સંગીત કલાનિધિ પુરસ્કાર મળ્યો છે? તો સંગીત એકેડમીનો સંગીત કલાનિધિ પુરસ્કાર મળ્યો છે મિત્રો RK શ્રીરામકુમાર. આ છે મિત્રો વાયોલિન વાદક RK શ્રીરામકુમાર. બરાબર, વાયોલિન વાદક છે મિત્રો RK શ્રીરામકુમાર. બરાબર, એમને સંગીત એકેડમી દ્વારા સંગીત કલાનિધિ પુરસ્કારથી સન્માનિત કરાયા. મિત્રો વાત થઈ છે એવોર્ડ્સની, તો હાલમાં N ચંદ્રશેખરને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદ્ય સન્માન મળ્યો. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી છે. સમીર કનોડિયાને CEO ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ મળ્યો. ડૉક્ટર દિનેશ સહેરાને HBDOT લાઈફ ટાઈમ એવોર્ડ મળ્યો છે. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ મળ્યો. જયશ્રી વેંકટેશને આદ્રભૂમિ માટે રામસર એવોર્ડ મળ્યો. અને હુરુન ઇન્ડિયાએ રાજપી નારાયણને ફિનટેક ઇનોવેશનથી સન્માનિત કર્યા છે. આટલા તમારે એવોર્ડ્સ યાદ રાખવાના. હાલમાં કોણે AI કોર્સ, AI કમ્પ્યુટ અને અન્ય AI આધારિત પહેલો લોન્ચ કરી? તો અશ્વિની વૈષ્ણવ રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 25 માર્ચ 2025 રિવિઝનની વાત થઈ છે. વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે? 23 માર્ચ રાઈટ આન્સર છે. બરાબર, હાલમાં તવી ફિલ્મોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? જમ્મુ કાશ્મીર ખાતે. મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો? તો આગ્રા ખાતે. ચીન પછી કયા દેશે એક નાણાકીય વર્ષમાં 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનનો આંકડો પાર કર્યો? તો ભારત રાઈટ આન્સર છે. ક્યાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ થયું? તો અમેરિકા ખાતે. કયા રાજ્યમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યના વેતનમાં 100%નો વધારો કરાયો? તો કર્ણાટકમાં. ચીનની ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ફોર્મ્યુલા 1ની પ્રથમ સ્પ્રિન્ટ રેસ કોણે જીતી છે? લુઈસ હેમિલ્ટને. કોણે 2025 સ્ટોકહોમ જળ પુરસ્કાર જીત્યો છે? તો ગુન્ટર ગ્લોસેલે જીત્યો. હાલમાં કયા શહેરમાં રવિચંદ્રન અશ્વિનના નામ પર એક સડકનું નામ રખાયું? ચેન્નઈ રાઈટ આન્સર છે. કયા રાજ્ય દ્વારા બિયોન્ડ સ્કીન્સ નામની ભારતની પ્રથમ ઉદ્યોગ આગેવાની હેઠળની ડિજિટલ ડિટોક્સ પહેલ શરૂ કરવામાં આવી? કર્ણાટક રાઈટ આન્સર છે. હાલમાં ભારતના કયા દેશો છે ખંજર યુદ્ધ અભ્યાસ પૂરું થયું? તો કિર્ગિસ્તાન. ક્યાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ફાટ્યો? ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. કોની ભારતીય સાંસ્કૃતિક નિધિના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? શ્રી અશોક સિંહ ઠાકુરની.
પાવર લિફ્ટર જસપ્રીત કૌરે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો એમણે. મહિલા વર્ગમાં SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જર ખિતાબ કોણે જીત્યો? અનાથ સિંઘે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો એ આપણા દેશ ભારતે જીત્યો છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, જસ્ટિસ હરીશ ટંડન કયા રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો ઓડિશા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતમાં 5 દિવસીય દેવ મોગરા મેળાનું આયોજન ક્યાં કરાયું? તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશન જે હાલમાં ગુજરાતમાં સૌથી વધારે ચાલી રહી છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં તમને ડેલી નવી ટેસ્ટ મળશે તમામ વિષયોની. બરાબર, અચૂક મિત્રો ડાઉનલોડ કરજો. બરાબર, ખૂબ જ ફાયદો થશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.